હેલો ફ્રેન્ડ્સ, આપણે પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિકલના કેટલીક બેઝિક વસ્તુઓ છે એ સમજી લેશું અને પછી લાઈવ પ્રેક્ટિકલ જે છે એ પણ તમને બતાવશું અને આની અંદર પણ બંને વસ્તુ છે એ આપણે કનેક્ટ કરી લઈશું. થિયોરેટિકલ પોર્શનની અંદર ક્યાં શું આવે છે એ વિગતોને સાથે કનેક્ટ કરતા જઈશું. એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂ એટલે પ્રેક્ટિકલ એક્ઝામ એઝ વેલ એઝ આપણું થિયોરેટિકલ એક્ઝામની અંદર પણ આ જે પ્રેક્ટિકલ વાળો આખો પોર્શન છે એ એડ થઈ ગયો છે, તો ત્યાં કેવી પ્રકારના ક્વેશ્ચન્સની પોસિબિલિટી છે એના ઉપર પણ આપણે ડિસ્કસ છે એ સાથે સાથે કરતા રહેશું. પહેલાં આપણે પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂ જોતા જઈએ તો સૌથી પહેલાં ઇનઓર્ગેનિકના પ્રેક્ટિકલ્સની વાત કરીએ. ક્વોલિટેટિવ એનાલિસિસ, બરાબર, એટલે ગુણાત્મક પૃથક્કરણ થઈ ગયું પદાર્થનું. આઈડેન્ટિફિકેશન કરવાનું હોય છે આયન્સનું, કેટાયન અને એનાયન, ધન આયન અને ઋણ આયન છે એ શોધવાના હોય. અહીંયા આગળ અલગ અલગ જે કંઈ એની ટેસ્ટ છે એ અલગ અલગ ટેસ્ટ કરતા જઈ અને એના એનાલિસિસ ઉપરથી આપણે લાસ્ટમાં ફાઇનલી કયો કેટાયન કે કયો એનાયન એ પ્રેઝન્ટ છે એ કન્ફર્મ કરવાનું હોય. તો જે પ્રાઇમરી ટેસ્ટ છે એ પ્રાઇમરી ટેસ્ટ અને વેટ ટેસ્ટ છે. પ્રાઇમરી એટલે પ્રાથમિક કસોટીઓ છે, કેટલીક રંગ છે, વાસ છે, પદાર્થ છે એ ઘન છે કે પ્રવાહી, એટલે લિક્વિડ ફોર્મ છે, સોલિડ ફોર્મ છે, એની ઓર્ડર, સ્મેલ એની જે છે એ કેવી છે, કલર કલરલેસ સબસ્ટન્સ છે કે કલરફુલ સબસ્ટન્સ છે, આ ટાઈપની કોમન ટેસ્ટ હોય છે. અને કેટલીક બીડ ટેસ્ટ કહેવાય, તો એ બોરેક્સ બીડ ટેસ્ટ હોય છે, ચારકોલ કેવિટી ટેસ્ટ છે. તો આવી કેટલીક ટેસ્ટ છે એમાં ખાસ કરીને આપણને એટલી બધી પરફેક્ટલી પ્રેક્ટિકલી બોરેક્સ બીડ ટેસ્ટ છે એ મળતી નથી, પણ તમારે બોરેક્સ બીડ ટેસ્ટ અને ચારકોલ ટેસ્ટ એ જેટલા આપણને ગ્રુપ આપેલા છે, ગ્રુપ 0 થી લઈ અને ગ્રુપ 6 સુધી જઈએ તો એની અંદર જે કંઈ ગ્રુપ આવે છે ને એ ગ્રુપની અંદર જેટલા આયન્સ આવે છે એમાંથી જે પણ આયન છે એ આ બોરેક્સ બીડ ટેસ્ટ આપતો હોય તો એની અંદરના એના કલર ચેન્જ છે, એ કલર ચેન્જ તમારે યાદ રાખવાના છે. એના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે. એ જે કંઈ કલર શો કરશે તો એ કયો કોમ્પ્લેક્સ ફોર્મ થવાને કારણે એ કલર શો કરે છે, તો એ કોમ્પ્લેક્સ છે એ પણ યાદ રાખવાનું છે કે આ ટાઈપનો કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે ને એનો કલર આવો છે. તો એ રીતે તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા આપણને પ્રેક્ટિકલી જોવા જઈએ તો બોરેક્સ બીટ ટેસ્ટ છે એ ઇઝીલી આપણી લેબની અંદર પોસિબલ નથી બનતી, અથવા તો આપણને જેવું જોઈએ એવો એ બોરેક્સ બીડ છે એ મળતું નથી, બરાબર. બોરેક્સ મણકા કસોટી કહેવાય, તો એ આપણને નથી મળતી પ્રોપરલી. તો એના માટે બેસ્ટ વે એ જ છે કે, અને બહુ બધા આયન્સની આપેલી છે તો પછી પ્રશ્ન પાછો એવો થાય કે આપણે કયા યાદ રાખવાના. એટલે મેં તમને એ ક્લેરિફાય કર્યું કે આપણને જે ગ્રુપની અંદર જે ક્લાસિફિકેશન આપેલું છે એટલા જે કંઈ આયન્સ છે એમાંથી જે પણ આયન્સ છે એ આ ટેસ્ટ આપતું હોય એટલાના કલર ચેન્જ છે એ યાદ રાખવા. ક્લિયર છે આટલી વાત? આગળ વધીએ આપણે. તો અહીંયા હું આ ટાઈપના જે કંઈ એના ઓબ્ઝર્વેશન છે પ્રાઇમરી ટેસ્ટના કલરથી લઈને, તો એના વિશે હું તમને ખાસ વાત નહીં કરું. રીડ જ કરવાનો હોય કે ભાઈ copper+2 જે છે તો એ બ્લુ કલરનો હોય, કે Fe+2 હોય તો એ ગ્રીન કલરનો હોય, Fe+3 છે એ યલોઇશ કલરનો હોય, અને એ રીતે અલગ અલગ. હવે એટલો બધા આયન્સ પ્રમાણે એના કલર્સ છે એ અલગ અલગ આપણને જોવા મળી શકે. તો એમાંથી જે કાંઈ આમાં પોસિબલ છે તો આટલા જે કંઈ કલર આપેલા છે, જે કંઈ તો એ સોલ્યુશન કે સબસ્ટન્સ તમને જે સોલિડ ફોર્મમાં આપે તો એના કલર ઉપરથી તમે જજ કરી શકો, એ એકચ્યુઅલી પ્રિડિક્ટ કરી શકો એવું કહી શકાય, એમ કન્ફર્મ ન કહી શકાય એના ઉપર. ઇફેક્ટ ઓફ હીટ જે છે એ, તો એની અંદર પણ આ જ વસ્તુ પાછી અગેન રિપીટ થશે કે એના બધા કલર ચેન્જની વાત આવશે, પણ કલર ચેન્જ આપણે એક્ઝેક્ટલી કલર ચેન્જ ઉપરથી
100% આપણે એવું કયો સબસ્ટન્સ છે એ નહીં કહી શકીએ આપણે. ઓબ્ઝર્વેશન ઓફ ઇવોલ્યુશન ગેસ, જે ગેસ ઇવોલ્વ થતો હોય, બરાબર, જે પણ તમે હીટિંગ આપશો, ગરમ કરશો એટલે વાયુ ઉત્પન્ન થતો હશે, તો જે ગેસ ઇવોલ્વ થતો હોય અને એ ગેસની સ્મેલ ઉપરથી કે એના કલર ઉપરથી આપણે કેટલાક જજમેન્ટ લેવાના હોય છે. તો એ જજમેન્ટ છે એના ગેસના કલર ઉપરથી અને એની સ્મેલ ઉપરથી આપણે જજમેન્ટ ઉપર આવી શકીએ કે કયો એનાયન છે એ ત્યાં પોસિબલ છે. આ બધી જ પોસિબિલિટી કહેવાય. જે પોસિબિલિટીઝ છે એના ઉપરથી આપણે લાસ્ટમાં કન્ફર્મ કરશું કે હા, આ જ પોઝિટિવ આયન કે નેગેટિવ આયન છે એ પ્રેઝન્ટ છે. સ્મેલની અંદર પર્ટિક્યુલરલી આ ત્રણ ધ્યાનમાં રાખવા જેવું ખરું. એમોનિયાની સ્મેલ આવતી હોય તો એમાં પોઝિટિવ આયન NH4+ હોય, બરાબર. અને વિનેગરની સ્મેલ આવતી હોય એકદમ સાવર, ખાટી વાસ આવતી હોય, તીવ્ર ખાટી વાસ એમ કહી શકીએ આમ તો નોર્મલી, તો એ એસિટેટ આયન CH3COO- હોય. અને સ્મેલ લાઈક Cl2 તો હાઇપોક્લોરાઇટ આયન છે ClO- એ હોય. તો એ આની આ પોસિબિલિટીઝ ગણાય. સોલ્યુબિલિટી ટેસ્ટમાં પણ એવું જ છે. આમાં ખાસ તમારે આમાંથી પર્ટિક્યુલર શું યાદ રાખવાનું, તો ખાસ કરીને તમને જે કેટલાક ઇનસોલ્યુબલ સબસ્ટન્સ આપેલા હશે ઇન વોટર, તો એ મારા હિસાબથી એ યાદ રાખવા જોઈએ, કારણ કે એ તમને આ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય છે કે જેની અંદર આપણને વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ સોલ્યુબલ ઇન વોટર ઓર નોટ સોલ્યુબલ ઇન વોટર, એ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય તો અહીંયા આગળથી આપણે એને યાદ રાખી શકીએ. ફ્લેમ ટેસ્ટ છે, તો એને ફ્લેમની અંદર હીટિંગ આપીએ અને કયો કલર છે, તો એ કલર બધા ફર્સ્ટ ગ્રુપ ખાસ કરીને જે છે એ ફર્સ્ટ ગ્રુપ અને કેટલાક જે ટ્રાન્ઝિશન મેટલ્સ 3D સિરીઝના જે છે એ આયન્સના ફોર્મમાં હોય, એના કલર આપેલા છે. આ જો યાદ રહે તો વેલ એન્ડ ગુડ, પણ ન રહે તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી કાંઈ. અને જે યાદ રાખવાના જ કલર, એ તો ખરેખર જોવા જઈએ તો પહેલા માટે છે, ત્યાં એક્ઝામ માટે છે, પ્રેક્ટિકલ એક્ઝામ માટે નહીં. પ્રેક્ટિકલ એક્ઝામમાં તો તમને બુક, લેબ મેન્યુઅલ જોડે હશે. તમારી નીટની કે JEE ની ટેસ્ટ હશે, એમાં તમારે આવા ક્વેશ્ચન આવશે, તો એમાં કઈ બુક તો જોડે નહીં હોય, બરાબર. આપણને આપણી પેન લઈ નથી જવા દેતા, ખબર છે. ચારકોલ કેવિટી ટેસ્ટ છે, તો આ બધા ઇક્વેશન છે એ એક વખત રીડ કરવાના. એનાથી આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે તો તમને એ એ વખતે જજમેન્ટ આવી જશે. આમ તમને ભલે એવું લાગતું હોય કે મને ઇક્વેશન યાદ નથી કે એમાં શું થાય, પણ ક્વેશ્ચનના ફોર્મેટમાં આવશે તો રીડ કરેલું હશે તો ઇઝીલી આવડશે. ચારકોલ કેવિટી ટેસ્ટ ને એમાં કલર જે છે એ બોરેક્સ બીડ ટેસ્ટ છે. Na2B4O7 આવે, તો એ Na2B4O7 હીટિંગ આપો એટલે NaBO2 સોડિયમ મેટાબોરેટ બને અને B2O3 બને. આ જે સોડિયમ મેટાબોરેટ અને B2O3 જે છે એ આયન જોડે રિએક્શન કરી અને સર્ટેન કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ ફોર્મ કરતો હોય, તો એના લીધે એક સર્ટેન કલર છે એ આપણને જોવા મળશે. અને હીટિંગની અંદર એની અંદર પણ કલર આપણને જોવા મળશે. એટલે હોટ હોય ત્યારે એનો કલર અને કુલ હોય ત્યારે એનો કલર, એ રીતના કલર આપણને મળશે. પછી એક રિડ્યુસિંગ ફ્લેમ છે અને ઓક્સિડાઇઝિંગ ફ્લેમ છે.
તો એ પ્રકારે આપણને એમાં કલર જે કંઈ ચેન્જ છે એ જોવા મળશે. આ બધા છે મેં કીધું એમ બહુ બધા કલર પેલા છે. આમાંથી જેટલા આપણને ગ્રુપની અંદર આપેલા છે એટલા જ આયનો છે એના કલર યાદ રાખવા મારા પોઈન્ટ ઓફ વ્યૂ. કારણ કે ક્વેશ્ચનમાં આવવું હોય ને પ્રેક્ટિકલને ધ્યાનમાં રાખીને આખો પોર્શન મૂક્યો છે તો જેટલા પ્રેક્ટિકલ તમે કરતા હો તો એના રિલેટેડ જે કંઈ કલર કે એના ઉપરનું ડિસ્કશન છે એ ક્વેશ્ચનના ફોર્મેટમાં આવી શકે. હવે હું ડાયરેક્ટ આવી ગયો વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ આયન્સ ઓર કેટાયન્સ. બરાબર, ધન આયનોની કસોટી ઉપર આવી ગયો છું. ભીની કસોટી કહેવાય ગુજરાતીમાં, વેટ ટેસ્ટ છે. એટલે પહેલા જે પણ સબસ્ટન્સ છે એ સબસ્ટન્સનું ડિસ્ટિલ્ડ વોટરની અંદર સોલ્યુશન બનાવી નાખવાનું છે અને એ સોલ્યુશનને માંથી થોડું 5 ml જેટલું, આમ તો એના 1 ml કે 2 ml જેટલું સોલ્યુશન લઈ અને આપણે અલગ અલગ ટેસ્ટ કરતા જઈ અને પહેલા આપણે પોઝિટિવ આયન કન્ફર્મ કરીએ અને પછી નેગેટિવ આયન છે એ કન્ફર્મ કરીએ. બરાબર, આ જે સોલ્યુશન આપણે બનાવ્યું એ સોલ્યુશનને કેટાયન્સની ડિફરન્ટ ગ્રુપની અંદર એને ક્લાસિફાઈડ કરી દીધા છે. એટલે ધન આયનો છે એનું વર્ગીકરણ કરી નાખ્યું. તો એમાં ફર્સ્ટ ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ એમ ગ્રુપ આપેલા છે અને એક ઝીરો ગ્રુપ છે. તો અહીંયા એક પછી એક ગ્રુપની ટેસ્ટ છે એ આપણે જોવાની છે વેટ ટેસ્ટની અંદર. ઓકે, અહીંયા આગળ ઝીરો ગ્રુપની ટેસ્ટ કદાચ લાસ્ટમાં હશે. આપણે ફર્સ્ટ ગ્રુપથી જોતા જઈએ તો ફર્સ્ટ ગ્રુપની અંદર Pb+2 3 બેઝિક આયન્સ Pb+2 Ag+ અને Hg2+2 આયન્સ પ્રેઝન્ટ હોય તો ફર્સ્ટ ગ્રુપની ટેસ્ટ એ છે કે સોલ્યુશન લીધું અને એ સોલ્યુશનની અંદર ડાયલ્યુટ HCl એડ કરો અને જો તમને પ્રેસિપિટેટ્સ મળે તો ફર્સ્ટ ગ્રુપ પ્રેઝન્ટ છે અને જો પ્રેસિપિટેટ્સ ન મળે તો ફર્સ્ટ ગ્રુપ એબ્સન્ટ છે. અચ્છા, આ જે પોઝિટિવ આયન્સ છે એનું જે ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન એ રીતે કરેલું છે કે એના જે પણ આપણને ક્લોરાઇડ્સના કે હાઇડ્રોક્સાઇડના એવા પ્રેસિપિટેટ્સ મળતા હોય, જે લીસ્ટ સોલ્યુબલ છે એ સૌથી ઉપર છે. જેની સોલ્યુબિલિટી વધારે હશે એ એની પછીના ગ્રુપમાં એ રીતે એને ક્લાસિફાઈડ કરેલા છે. એટલે આ એક નાનકડી પણ ઇમ્પોર્ટન્ટ મેટર છે કે જેને ધ્યાનમાં રાખવા જેવી છે. આ Pb+2 હોય તો PbCl2 ના ફોર્મમાં એ પ્રેસિપિટેટ્સ મળશે આપણને. Ag+ હોય તો AgCl ના ફોર્મમાં, કે Hg2+2 હોય તો Hg2Cl2 ના ફોર્મમાં આપણને પ્રેસિપિટેટ્સ મળશે. પ્રેસિપિટેટ્સનો મિનિંગ એવો થયો કે દે આર ઇનસોલ્યુબલ ઇન વોટર. બરાબર, એ પાણીમાં અદ્રાવ્ય છે એનો અર્થ એવો થાય. અને પ્રેસિપિટેટ્સ એટલે અવક્ષેપ, તો એ અવક્ષેપિત થાય એમ. અને ફર્ધર પછી એની ટેસ્ટ આપણે કયો કન્ફર્મ આયન જે છે એ કયો આયન છે એની કન્ફર્મેશન ટેસ્ટ આવે તો એ કરવાની આવે. સેકન્ડ ગ્રુપ જે છે તો એ સેકન્ડ જે ગ્રુપ માટે તો અગેઇન ફર્સ્ટ ગ્રુપમાં કેટલીક વખત એવું બને કે ડાયલ્યુટ HCl સાથે Pb+2 છે એના પ્રેસિપિટેટ્સ ન મળે તો અહીંયા Hg2+2 Pb2+, Hg2+, Pb+2, Bi+3, Cu+2 જો આ આયન પ્રેઝન્ટ હશે તો આગળનું જે સોલ્યુશન છે જેમાં પ્રોપરલી તમને પ્રેસિપિટેટ્સ અવક્ષેપ ન મળ્યા તો એ સોલ્યુશનમાં જ H2S છે એ એડ કરવાનું હોય છે. H2S નું સોલ્યુશન હોય, H2S ગેસ હોય અને પ્યોર ડિસ્ટિલ્ડ વોટરની અંદર ડિઝોલ્વ કરેલો હોય તો એ H2S નું સોલ્યુશન એડ કરીએ અને જો આપણને પ્રેસિપિટેટ્સ મળે તો એનો મિનિંગ એવો થાય કે આમાંથી કોઈ આયન જે છે એ પ્રેઝન્ટ હશે. પછી અહીંયા 2A અને 2B એમ ક્લાસિફાઈડ કરેલા છે.
અલગ અલગ કલર, PBS કે CUS હોય તો બ્લેક છે, CDS છે, AG2S કે SNS2, જનરલી PB+2 કે Cu+2 આપે છે આ ગ્રુપમાંથી. બાકીના જે મેટલ આયન્સ છે એ જનરલી નથી આપતા, શ્યોર ન કહેવાય. તો આ ગ્રુપ 2 ની ટેસ્ટ છે એ થઈ જાય. NH4OH છે તો એમાંથી આની ફર્ધર એને કેવી રીતે ક્લાસિફાઈડ કરવું એ આપેલું છે કે આ પર્ટિક્યુલરલી આ બધા આયન્સ છે એમાંથી પર્ટિક્યુલર કયો આયન પ્રેઝન્ટ છે એ ફાઇન્ડ કરવું હોય તો આના ઉપર આગળ જવું પડે. થર્ડ ગ્રુપ ટેસ્ટ છે. તો થર્ડ ગ્રુપ માટે આગળનું જે પણ સોલ્યુશન હતું એને અંદર તમને પ્રેસિપિટેટ્સ ન મળ્યા તો તમે એ સિંકની અંદર એ જે પણ સોલ્યુશન છે એ બધું એ થ્રો કરી દો, ખાલી કરી નાખો ટેસ્ટ ટ્યુબને, રિન્સ કરી લો એટલે સાફ કરી લો અને પછી ફરીથી થોડું સોલ્યુશન લ્યો અને એમાં NH4Cl એડ કરી અને પછી NH4OH એડ કરો એટલે હાઇડ્રોક્સાઇડ્સ છે એ પ્રેસિપિટેટ્સના ફોર્મમાં મળે. NH4OH એડ કરતા પહેલા NH4Cl એડ કરવામાં આવે જેથી કરીને NH4 પ્લસ આયન છે એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો OH માઇનસનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય. રીઝન એ છે કે જો લેસ OH માઇનસ આયન્સ છે એ અવેલેબલ હશે તો એ આ Fe+3, Al+3 કે Cr+3 આયન પ્રેઝન્ટ હશે તો જ એ પ્રેસિપિટેટ્સ આપશે, અધરવાઇઝ પ્રેસિપિટેટ્સ નહીં મળે. બરાબર, એટલે એવું બને કે MgOH ટ્વાઇસ છે એ પણ Mg+2 પ્રેઝન્ટ હોય અને જો અહીંયા ઇનફ એમાઉન્ટમાં તમને મળી જાય OH માઇનસ તો Mg+2 એ તો ગ્રુપ 6 માં આવતું હોય પણ તોય તમને અહીંયા આગળ તમને પ્રેસિપિટેટ્સ શો કરે તો મિસગાઈડ થઈ શકીએ. એ ન થાય એટલા માટે NH4OH એડ કરતા પહેલા NH4Cl એડ કરવામાં આવે છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન છે એ બની શકે, તમને આવે. બરાબર, પછી ફર્ધર એના કલર ઉપરથી તમે જનરલી ડિસાઇડ કરી શકો કે FeOH થ્રાઇસ હશે તો રેડિશ બ્રાઉન હશે, AlOH થ્રાઇસ હશે તો જીલેટિનિયસ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ હશે અને ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ હશે તો ગ્રીન પ્રેસિપિટેટ્સ છે એ જોવા મળશે. તો કલર ઉપરથી જનરલી મળી જાય, પછી ફર્ધર પાછી કન્ફર્મેશન ટેસ્ટ આવે. નેક્સ્ટ ફોર્થ ગ્રુપ છે. ફોર્થ ગ્રુપની અંદર કોબાલ્ટ +2 +1 ન હોય, +2, નિકલ +2, મેંગેનીઝ +2 એન્ડ ઝિંક +2 આયન્સ પ્રેઝન્ટ હોય તો આગળનું જે સોલ્યુશન છે કે જેની અંદર તમને જો ન મળ્યું પ્રેસિપિટેટ્સ તો એની અંદર તમે H2S એડ કરી દો અને પછી પ્રેસિપિટેટ્સ છે એ ચેક કરો. જો તમને બ્લેક પ્રેસિપિટેટ્સ મળે તો એ કોબાલ્ટ કે નિકલ સલ્ફાઇડના હશે. જો લાઇટ પિંક મળે તો મેંગેનીઝ સલ્ફાઇડના અને લાઇટ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ મળે તો ઝિંક સલ્ફાઇડના હશે. ફિફ્થ ગ્રુપ કેલ્શિયમ ગ્રુપ કે Ba+2, Sr+2 એન્ડ Ca+2. તો એમાં સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ NH4OH પ્લસ NH4 ટ્વાઇસ CO3 એમોનિયમ કાર્બોનેટ. અહીંયા જે ઓર્ડર છે એ જ ઓર્ડરમાં સોલ્યુશનને એડ કરવાના. પહેલા NH4Cl એડ કરવાનું, પછી NH4OH, પછી NH4 ટ્વાઇસ CO3. અહીંયા જે બેઝિક આયન્સ ઇનસોલ્યુબલ ઇન NH4OH ડિઝોલ્વ ઇન NH4 ટ્વાઇસ CO3. બરાબર, તો એ રીતે આપણને અહીંયા Ba+2, Sr+2 કે Ca+2 હશે તો એના જે પણ પ્રેસિપિટેટ્સ છે, અવક્ષેપ છે એ મળશે તો એના ઉપરથી આપણને એક કન્ફર્મેશન મળે કે આ કોઈ આયન પ્રેઝન્ટ છે કે કેમ, અને એનું ફર્ધર ક્લાસિફિકેશન છે એ તમને પાછું આપેલું છે, તમને ગ્રુપ વાઇઝ આપેલું છે તો ત્યાં અહીં તમારે જોઈ લેવાનું. સિક્સ્થ ગ્રુપ આલ્કલી ગ્રુપ Mg+2, સોડિયમ +1, K+1 અને NH4+1. તમારે ખાલી NH4+1 આવે છે. આઈ થિંક આ જે મેટર છે એ ઓલ્ડ સિલેબસ પ્રમાણેના એના
જે ગ્રુપનું ક્લાસિફિકેશન છે એ પ્રમાણેની છે. તમારે થોડાક ચેન્જ છે. આ ગ્રુપ 0 ગ્રુપની અંદર NH4+ આપેલું છે 0 ગ્રુપમાં, અને Mg+2 જે છે એ 6th ગ્રુપમાં આપેલું છે, અને Na+ ને K+ નથી તમને આપેલા. બરાબર. NH4+ છે તો એ NH4+ એની જે ટેસ્ટ છે એ તમને પહેલા હીટિંગમાં જે એમોનિયાની સ્મેલ આવશે એના ઉપરથી મળી જશે, અને Mg+2 ની ટેસ્ટ છે તો એ Mg+2 ની ટેસ્ટ માટે NaOH સાથે અથવા તો NH4OH સાથે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના પ્રેસિપિટેટ્સ છે એ મળશે. તો એના ઉપરથી, અથવા તો અમે ભણતા ત્યારે એમ આવતું કે 1 to 5 એબસન્ટ ધેરફોર ગ્રુપ 6 ઇઝ પ્રેઝન્ટ. તો એ રીતે પણ તમે લઈ શકો. અને એમાં એક આ રિએક્શન છે એ રિપીટેડલી આવે છે, નેસ્લર્સ રિએજન્ટ કહેવાય. તો K2HgI4, ખાસ કરીને JEE વાળા, તો K2HgI4 નેસ્લર્સ રિએજન્ટ છે. એની NH3 અને KOH સાથે રિએક્શન કરાવીએ તો NH2HgOHgI મળે, અને એના બ્રાઉન પ્રેસિપિટેટ્સ છે એ મળે. એટલે જો નેસ્લર્સ રિએજન્ટ સાથેના આ બ્રાઉન પ્રેસિપિટેટ્સ મળે તો એનો મિનિંગ એવો થયો કે અહીંયા આગળ NH4+ આયન છે એ પ્રેઝન્ટ છે. બરાબર. તો આ મેથડ થઈ ગઈ ગ્રુપ વાઇઝ ક્લાસિફિકેશન, અને સાથે આપણે જે ટેસ્ટ કરવાની છે જે કંઈ, તો એ કયો આયન પ્રેઝન્ટ છે, કેટાયન અથવા તો પોઝિટિવ આયન, ધન આયન કયો હશે એની આપણે ટેસ્ટ કરી. નેક્સ્ટ જે આવે એ નેગેટિવ આયનની ટેસ્ટ છે. તો નેગેટિવ આયનની ટેસ્ટની અંદર જનરલી તમારે જે આવેલું છે એ હીટિંગ સાથે રિલેટેડ, એટલે H2SO4 ડાયલ્યુટ લેવાનો અને હીટિંગ કરવાનું, H2SO4 કોન્સન્ટ્રેટેડ લેવાનું અને હીટિંગ કરવાનું, કઈ ટાઈપનો ગેસ ઇવોલ્વ થાય છે, તો એના ઉપરથી કે એનો ગેસના કલર ઉપરથી ને એના ઉપરથી તમને એ કન્ફર્મ થશે કે ભાઈ કયો એનાયન છે, ઋણ આયન કયો પ્રેઝન્ટ છે, એનો આઈડિયા છે એના ઉપરથી આવશે. ટેસ્ટ ઓફ ક્લોરાઇડ છે, તો એમાં ક્લોરાઇડ reacts with concentrated H2SO4 produce HCl gas. તો જ્યાં HCl ગેસ ઉત્પન્ન થતો હોય, પ્રોડ્યુસ થતો હોય, તો HCl ગેસ પ્રોડ્યુસ થતો હોય તો NH4OH માં સોલ્યુશનમાં તમે કોઈ એક રોડ લો, ગ્લાસ રોડ હોય, કાચનો સળિયો, તો એ ગ્લાસ રોડ છે અને NH4OH ની અંદર ડુબાડીએ એટલે NH4OH આવી જશે એના ઉપર, અને પછી જ્યાં HCl ગેસ ઇવોલ્વ થતો હોય ત્યાં રાખશો તો એ બંને વચ્ચેની રિએક્શનથી વ્હાઇટ ફ્યુમ્સ છે એ મળશે, એટલે સફેદ ધુમાડા છે એ તમને જોવા મળશે. જો સફેદ ધુમાડા જોવા મળતા હોય તો એનો અર્થ એમ થાય કે HCl ગેસ છે એ પ્રોડ્યુસ થયો છે. HCl ગેસ ત્યારે પ્રોડ્યુસ થયો હોય કે જો એમાં Cl- આયન પ્રેઝન્ટ હોય, તો એ રીતે Cl- આયન છે એની પ્રેઝન્સ કન્ફર્મ થઈ શકે. બ્રોમાઇડ આયન છે, તો બ્રોમાઇડની અંદર જનરલી AgNO3 સાથે રિએક્શન છે એ જનરલી શો કરતા હોય છે. તો AgNO3 ના સોલ્યુશનને આ નેગેટિવ આયનનું સોલ્યુશન હોય એટલે તમને જે ગિવન સોલ્યુશન છે, નેગેટિવ આયનનું કે પોઝિટિવ આયનનું અલગ અલગ સોલ્યુશન ન હોય તો ખબર છે ને, બરાબર. એ લોકો જોડે જોડે જ રહેતા હોય છે ભાઈ. હા, એટલે એ AgNO3 સાથે AgCl જે ફોર્મ થશે તો AgCl ના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ છે એ મળે. AgBr હશે તો એ પેલ યલો પ્રેસિપિટેટ્સ મળશે, અને AgI બનશે તો એના યલો પ્રેસિપિટેટ્સ છે એ આપણને મળશે. તો એ રીતની જે રિએક્શન્સ છે, AgNO3 સાથેની રિએક્શનમાં કલર ચેન્જ છે એના ઉપરથી આપણને Cl-, Br- કે I- ની પ્રેઝન્સ છે એ કન્ફર્મ થશે. એ સિવાય SO4- 2 હોય તો SO4- 2 માટે
સલ્ફેટ આયન હોય તો BaCl2 તમને સોલ્યુશન આપેલું હશે, ટેબલ રિએજન્ટ કહેવાય આમ તો TR. તો એમાં BaCl2 હોય એની તમે રિએક્શન કરાવો તો BaCl2 છે એનો Ba+2 આયન અને જે SO4-2 સોલ્યુશનમાં હોય એ BaSO4 બનાવે. BaSO4 છે એ વોટરમાં ઇનસોલ્યુબલ છે, એટલે કે અદ્રાવ્ય છે, એટલે અવક્ષેપ મળે. અવક્ષેપ મળે એનો અર્થ શું? અદ્રાવ્ય. ઇનસોલ્યુબલ છે તો પ્રેસિપિટેટ્સ ફોર્મ થાય. બરાબર, તો એ રીતે BaSO4 છે એના પ્રેસિપિટેટ્સ છે એ મળશે. તો SO4-2 આયનની એ કન્ફર્મ ટેસ્ટ છે. ઓકે, તો આ આપણે જનરલ પોઝિટિવ આયન અને નેગેટિવ આયનની ટેસ્ટ છે એની વાત કરી. પોઝિટિવ આયનમાં ખાસ કરીને ક્લાસિફિકેશનની વાત કરી. હવે સાથે સાથે તમને ટેસ્ટ છે એ કઈ રીતે કરવાની છે તો એ લેબમાં પ્રેક્ટિકલ ટુ એટલે 2 સબસ્ટન્સ લઈ અને એના પોઝિટિવ અને નેગેટિવ આયન ફાઇન્ડ કરી અને બતાવ્યું છે. એટલે એની અંદર તમને એનો આઈડિયા વધારે ક્લિયર થઈ જશે કે તમારે કઈ રીતે ટેસ્ટમાં આગળ વધવાનું. ઓકે, નેગેટિવ આયનની ટેસ્ટ લઈએ તો નેગેટિવ આયનની ટેસ્ટની અંદર પહેલા સોલિડ સબસ્ટન્સ છે એ સોલિડ સબસ્ટન્સને ડાયલ્યુટ H2SO4 સાથે હીટિંગ આપવાનું છે. અહીંયા સોલિડ સબસ્ટન્સ લીધો આપણે અને ત્યાર પછી ટેબલ રિએજન્ટ છે ડાયલ્યુટ H2SO4 લઈ અને એને થોડું હીટિંગ આપવાનું છે. આ જે હીટિંગ આપી આની અંદરથી જો એમોનિયા ગેસ ઇવોલ્વ થતો હશે, એમોનિયા ગેસ છે એ ઉત્પન્ન થતો હશે તો આપણને એ NH4Cl સાથે સફેદ ધુમાડા આપશે. વ્હાઇટ ફ્યુમ્સ છે એ NH4Cl સાથે મળશે. એટલે આમાં આપણે એવું કરીએ કે જે રોડ છે એને NH4OH માં લઈ અને પછી એમાં અહીંયા આગળ રાખશો NH4OH આપણને છે તો આ રીતે રાખી અને અહીંયા આગળ તો આપણને કોઈ એવા વ્હાઇટ ફ્યુમ્સ છે એ જોવા મળતા નથી. જે ફ્યુમ્સ જોવા મળે છે એ માત્ર આ જે હીટિંગ આપેલું છે એના કારણે જે એની વેપર બને છે એ વેપર છે. એટલે અહીંયા આગળ આપણને એટલો ખ્યાલ આવશે કે આની અંદર એમોનિયા છે. અરે એમોનિયા કે એ ઇવોલ્વ નથી થતું કે CO3-2S-2 કે SO3-2 છે એની કોઈ આમાં ઇફેક્ટ નથી આપણને જોવા મળી. એટલે એ બધા નેગેટિવ આયન છે, બધા એબ્સન્ટ છે. એસિડેટ આયન, કાર્બોનેટ આયન, સલ્ફાઇડ આયન, SO3 સલ્ફાઇડ આયન, NO2- આયન તો એ એબ્સન્ટ છે. નેક્સ્ટ ટેસ્ટ છે એ કોન્સન્ટ્રેટેડ H2SO4 લેવાનો છે આ સબસ્ટન્સની અંદર. પહેલા આ સબસ્ટન્સ લઈએ પીપેટ આપેલી હોય એનાથી લેવાનું છે. આમાં તમારે જસ્ટ ફિંગર છે એ પ્રેસ કરી દેવાની છે. ક્યાંય સ્ટક કરીને કોન્સન્ટ્રેટેડ એસિડ છે એ ક્યારેય નહીં લેવાનું, એ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા પર કોન્સન્ટ્રેટેડ H2SO4 ની અંદર આપણને ફ્યુમ્સ છે એ જોવા મળે છે. અને
ફ્યુમ્સ જોવા મળે એને આપણે NH4OH માં ફ્યુમ્સ છે એ તમને બહુ ક્લિયર કટ જોવા મળશે બરાબર હવે Cl2 ગેસ ઇવોલ્વ થતો હોય અને NH4OH સાથે વ્હાઇટ ફ્યુમ્સ છે સફેદ ધુમાડા જોવા મળશે અને એનો મિનિંગ એવું થાય કે Cl- આયન છે એ પ્રેઝન્ટ છે તો અહીંયા Cl- આયન પ્રેઝન્ટ છે આના સિવાય એક બે ટેસ્ટ એમાં કયા આયન્સ છે એ એબ્સન્ટ છે એના માટેની પણ જોઈ લઈએ આપણે એના માટે સોલ્યુશન જ લેવાનું છે જો સલ્ફેટ આયન પ્રેઝન્ટ હોય તો એ BaCl2 સાથે BaSO4 ના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ આપશે સફેદ ઉત્સેચકોને જોવા મળશે અહીંયા એવા કોઈ પ્રેસિપિટેટ્સ છે જોવા નથી મળતા એટલે એનો મિનિંગ એમ થાય કે સલ્ફેટ આયન છે એબ્સન્ટ છે અને ફોસ્ફેટ આયન માટે કોન્સન્ટ્રેટેડ HNO3 અને એમોનિયમ મોલિબ્ડેટ આ સોલ્યુશન સાથે કોન્સન્ટ્રેટેડ HNO3 એમોનિયમ મોલિબ્ડેટ તો અહીંયા કોઈ ચેન્જીસ છે નહીં એટલે એમોનિયમ મોલિબ્ડેટ છે એની સાથે કોઈ પણ પ્રકારના પ્રેસિપિટેટ્સ નથી મળતા ધેટ મીન્સ કે ફોસ્ફેટ આયન પણ એબ્સન્ટ છે તો અહીંયા ક્લોરાઇડ આયન છે એની પ્રેઝન્સ છે એ આપણને કન્ફર્મ થાય હજુ વધારે કન્ફર્મ કરવી હોય તો એના માટે આ સોલ્ટ જે છે એને MnO2 પાવડર અને કોન્સન્ટ્રેટેડ H2SO4 અને હીટિંગ આપવામાં આવે તો ગ્રીનિશ યલો ગેસ છે એ ઇવોલ્વ થશે અને એનાથી એ કન્ફર્મ થશે કે Cl- આયન પ્રેઝન્ટ છે પછી બીજો ઓપ્શન છે AgNO3 સાથે એ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ આપશે Cl- ના એટલે એ વધારે ઈઝી છે આપણા માટે એ ટેસ્ટ પહેલા કરી લઈએ AgNO3 સાથે તો અહીંયા વ્હાઇટ પ્રેસિપિટેટ્સ છે એ બહુ ઇઝીલી જોઈ શકો છો એટલે Cl- આયન AgCl ના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ આપણને મળે તો Cl- આયન છે એ અહીંયા કન્ફર્મ થાય અને MnO2 પાવડર સાથે એ અગેન હીટિંગ કરી કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે તો એ આપણને ટેસ્ટ બીજી એક કન્ફર્મેશન ટેસ્ટ છે તો એ રીતે આપણને Cl- આયન છે એની કન્ફર્મેશન ટેસ્ટ છે એ મળશે ઓકે તો અહીંયા આપણી બંને ટેસ્ટ પોઝિટિવ આયન અને નેગેટિવ આયનની ટેસ્ટ છે એ કમ્પ્લીટ હેલો ફ્રેન્ડ્સ ટેસ્ટ છે એ આપણે સ્ટાર્ટ કરીએ સબસ્ટન્સ તમને આપેલો છે ઓરિજિનલ તો જે સબસ્ટન્સ આપેલો છે સૌથી પહેલા એની ઝીરો ગ્રુપની ટેસ્ટ એટલે એમોનિયા પ્રેઝન્ટ છે કે નહીં એની ટેસ્ટ કરીએ તો એની ટેસ્ટ કરવા માટે આ જે
સોલિડ સબસ્ટન્સ તમને જે આપેલો હોય એ સોલિડ સબસ્ટન્સને ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એમાં NaOH એડ કરવાનો છે. NaOH તમને અહીંયા આપેલો હશે તો NaOH નું સોલ્યુશન છે આમાં એડ કરવાનું છે. NaOH નું સોલ્યુશન એડ કરીએ અને એને જે ઓર્ડર છે એ ઓર્ડર ચેક કરવાનું છે. જો એમોનિયા ગેસ છે એ ઇવોલ્વ થતો હશે તો એમોનિયાની સ્મેલ આવશે અને એની પર્ટિક્યુલર સ્મેલ તમને ખબર હોવી જોઈએ કેવી હોય હું અહીંથી નહીં બોલું તો એ સ્મેલ ઉપરથી એમોનિયા ગેસ ઇવોલ્વ થતો હશે એની સ્મેલ ઉપરથી ખબર પડશે તો NH4+ આયન છે પ્રેઝન્ટ છે. જો એવી કોઈ રિએક્શન નથી થતી ગેસ ઇવોલ્વ નથી થતો કોઈ પ્રકારની સ્મેલ નથી આવતી તો એનો મીનિંગ એવો થાય કે NH4+ છે એ એબ્સન્ટ છે અને તો આપણે ફર્ધર ગ્રુપ 1 થી સ્ટાર્ટ કરશું ટેસ્ટ કરવાનું. એટલે આપણે અહીંયા આગળ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ મળે છે પણ એ આખી અલગ વસ્તુ છે તો એ આપણે નેક્સ્ટ ટેસ્ટમાં જોશું. પહેલા આપણે ગ્રુપ 1 થી હવે સ્ટાર્ટ કરીએ. ગ્રુપ 1 માટે આનું સોલ્યુશન બનાવવું પડે. મેં અહીંયા ઓલરેડી સોલ્યુશન બનાવીને રાખેલું છે. સબસ્ટન્સ છે એને ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે. ડિસ્ટિલ્ડ વોટર તમને આપેલું હશે. ડિસ્ટિલ્ડ વોટર એડ કરી અને સોલ્યુશન બનાવવાનું છે. આપણે એને શોર્ટમાં OS કહેશું ઓરિજિનલ સોલ્યુશન અથવા તો ગુજરાતી મીડિયમ વાળા એમાં મુદ્રા લખે છે મૂળ દ્રાવ. તો આમાંથી આપણે ટેસ્ટ માટે સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન છે એ લેતા જશું. ગ્રુપ 1 ની ટેસ્ટ આપણને એવું કહે છે કે ઓરિજિનલ સોલ્યુશન અને ઓરિજિનલ સોલ્યુશન ની અંદર ડાઈલ્યુટ HCl એડ કરવામાં આવે. તો ડાઈલ્યુટ HCl જે છે અહીંયા આપણે બોટલો પડી હશે એમાં તમને સ્ટીકર લેબલિંગ કરેલું હશે. તો અહીંયા તમે જોઈ શકો કે કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી અને કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી એનો મીનિંગ એવો થાય કે ગ્રુપ 1 એબ્સન્ટ છે. સપોઝ કે અહીંયા પ્રેસિપિટેટ્સ મળતા હોય તો Pb+2 જો તમને આપેલો હોય બરાબર તો PbCl2 ના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ છે એ આપણને મળે તો ગ્રુપ 1 પ્રેઝન્ટ થાય તો પછી ફર્ધર ગ્રુપની ટેસ્ટની જરૂર ન આવે. હવે અહીંયા આગળ ગ્રુપ 1 એબ્સન્ટ છે અને એની ફર્ધર જે ટેસ્ટ છે એની અંદર original solution plus dilute HCl plus H2S solution જોઈએ છે અને અહીંયા આપણે ઓલરેડી HCl એડ કરેલું છે તો હું અહીંયા કન્ટિન્યુ H2S વોટર જે છે એ એડ કરીશ આમાં અને ચેક કરીશ પણ તમે આમાં જોઈ શકો કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો ચેન્જ છે એ નથી. અહીંયા વ્હાઇટ પ્રેસિપિટેટ્સ મળે છે થોડા ઘણા બરાબર તો એ બાય ડિફોલ્ટ આ આપણને મળે છે. એકચ્યુઅલી જોવા જાવ તો પ્રેસિપિટેટ્સ આઈધર યલો કલરના હોય ઓર બ્લેક કલરના હોય તો જ ગ્રુપ 2 પ્રેઝન્ટ ગણાય. એટલે આને આપણે ઇગ્નોર કરશું અત્યારે. ઓકે આટલું ક્લિયર છે. ગ્રુપ 1 અને ગ્રુપ 2 એબ્સન્ટ છે એવો ખ્યાલ આવે અને ગ્રુપ 3 માટેની ટેસ્ટ અલગ છે એટલા માટે આપણે અહીંયા આગળ શું કરશું તો કે ગ્રુપ 3 ની ટેસ્ટ માટે ફરીથી સોલ્યુશન છે એ લેશું. એટલે ફરીથી સોલ્યુશન લેવા માટે અહીંયા જે પણ સોલ્યુશન હતું એ બધું આપણે ફેંકી દીધું અને નવું સોલ્યુશન છે એ લેશું. થોડું સોલ્યુશન છે એ લેવાનું હોય છે કારણ કે તમને જે એક ટેસ્ટ ટ્યુબ કે અડધી હાફ કે થોડી હાફ કરતા વધુ ટેસ્ટ ટ્યુબ છે એ સોલ્યુશન આપેલું હશે અને એમાંથી તમારે પોઝિટિવ આયન અને નેગેટિવ આયન બંને આયનની ટેસ્ટ કરવાની હોય છે. એટલે એ એક કેર લેવાની
થર્ડ ગ્રુપ જે છે એના માટે કોન્સન્ટ્રેટેડ HNO3 છે એ એડ કરવાનો છે. કોન્સન્ટ્રેટેડ કોઈ પણ એસિડ છે એ એડ કરવાનો થાય તો આ રીતે આપણે ટેસ્ટ ટ્યુબને લેશું જેથી કરીને આપણને દાજવાનો ભય ન રહે. few drops of HNO3 એડ કરવાના છે. અહીંયા HNO3 એડ કરવાનું રીઝન એ છે કે Fe+2 આયન પ્રેઝન્ટ હોય તો HNO3 વડે ઓક્સિડેશન થઈને Fe+3 આયન બને અને એ રીતે આપણને ટેસ્ટમાં હેલ્પફુલ થાય. તો Fe+3 આયન બની ગયા. હવે એમાં NH4Cl અને પછી NH4OH એડ કરવાના છે. NH4OH એડ કરતા પહેલા NH4Cl આપણે એડ કરીએ છીએ અને એનું રીઝન એ છે કે NH4+ આયન જે છે તો એ કોમન આયન થઈ જશે NH4Cl અને NH4OH. NH4+ કોમન આયન થઈ જશે તો એનાથી OH+ નું કોન્સન્ટ્રેશન લો થશે અને તો થર્ડ ગ્રુપનો કોઈ મેમ્બર હશે તો જ એ પ્રેઝન્ટ મળશે અને અધરવાઇઝ બીજો એના પછીના ગ્રુપનું કોઈ પોઝિટિવ આયન પ્રેઝન્ટ છે તો એ અહીંયા ટેસ્ટ ન આપે. એટલા માટે પહેલા NH4Cl એડ કરી અને પછી NH4OH એડ કરવામાં આવે. તો આ રીતનું લેબલિંગ કરેલું છે. અહીંયા એ કન્ફર્મ થાય છે કોઈ પ્રકારના પ્રેસિપિટેટ્સ નથી મળતા. ધેટ મીન્સ કે થર્ડ ગ્રુપ છે એ એબ્સન્ટ છે. એની ફર્ધર ટેસ્ટ જે જોવામાં આવે તો ફર્ધર ટેસ્ટની અંદર આમાં હજુ H2S એડ કરવામાં આવે છે એટલે H2S એડ કરી જોઈએ તો આપણને એ આઈડિયા આવશે. આમાં પ્રેસિપિટેટ્સ છે એ પ્રેઝન્ટ નથી એટલે એનાથી જે નેક્સ્ટ ગ્રુપ છે એ નેક્સ્ટ ગ્રુપ પણ એબ્સન્ટ છે. એટલે અહીંયા ગ્રુપ 3 જે છે એ એબ્સન્ટ છે અને ગ્રુપ 4 પણ એબ્સન્ટ છે કારણ કે H2S પાસ કરવાથી આપણને પ્રેસિપિટેટ્સ છે એ નથી મળતા. હવે ફરી પાછું આપણે ઓરિજિનલ સોલ્યુશન છે એ લેવાનું છે. તો ગ્રુપ 5 ની ટેસ્ટ કરીએ તો ગ્રુપ 5 ની ટેસ્ટ માટે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4OH પ્લસ NH4 twice CO3 એટલે અહીંયા આપણે NH4OH NH4OH અને NH4 twice CO3 એમોનિયમ કાર્બન કાર્બોનેટમાં પણ આપણે જોઈ શકીએ કે કોઈ પણ પ્રકારના પ્રેસિપિટેટ્સ નથી મળતા. ધેટ મીન્સ કે ગ્રુપ નંબર 1 to 5 એબ્સન્ટ. ઇફ ગ્રુપ નંબર 1 to 5 is absent that means ગ્રુપ નંબર 6 is present અને ગ્રુપ નંબર 6 ની અંદર Mg+2 એક જ આયન છે. ધેટ મીન્સ Mg+2 આયન પ્રેઝન્ટ છે. હવે Mg+2 આયન પ્રેઝન્સ છે એ કન્ફર્મ કરીએ આપણે તો અહીંયા આગળ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ ગ્રુપ પ્રેઝન્ટ છે એ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે કયું ગ્રુપ એબ્સન્ટ છે એટલે એટલા ગ્રુપ પ્રેઝન્ટ નથી એ પણ કન્ફર્મ થઈ જાય. તો અહીંયા હવે આપણે નેક્સ્ટ Mg+2 આયન છે એની ટેસ્ટ કન્ફર્મ કરશું. અહીંયા ઓરિજિનલ સોલ્યુશન લઈએ અને
નંબર 6 જોઈએ તો એમાં Na2HPO4 ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ છે એ Mg+2 સાથે રિએક્શન છે આપશે. અહીંયા જોઈ શકો બહુ ઇઝીલી અને સરસ મજાના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ છે એ મળે છે. ક્યાં કોની સાથેની રિએક્શન કરી આપણે Na2HPO4. તો આની અંદર સોલ્યુશન ઓરિજિનલ જે હતું એમાં Mg+2 આયન પ્રેઝન્ટ હતા અને Na2HPO4 સાથેની રિએક્શન થાય એટલે MgNH4PO4 બને અને આ MgNH4PO4 છે એ મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ કે જે વ્હાઇટ પ્રેસિપિટેટ્સના ફોર્મમાં આપણને મળશે. Mg+2 આયન છે એ કન્ફર્મ થાય છે. અનનોન સબસ્ટન્સ આપણને આપેલો છે. વ્હાઇટ કલરનો કમ્પાઉન્ડ છે. મોસ્ટલી વ્હાઇટ કલરના કલરવાળા કમ્પાઉન્ડ છે એ થોડા ઇઝીલી મળી જશે. અહીંયા આ સબસ્ટન્સ છે NiNની ટેસ્ટથી આપણે સ્ટાર્ટ કરીએ તો NiNની ફર્સ્ટ ટેસ્ટ છે એ ડાયલ્યુટેડ H2SO4 સાથે છે અને સેકન્ડ ટેસ્ટ છે એ કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે. ડાયલ્યુટેડ H2SO4 લઈએ અને પછી એને હીટિંગ આપવાનું છે એટલે જો એમાં કોઈ સ્મેલ આવતી હોય તો એના ઉપરથી આપણે એઝ્યુમ કરી શકીએ કે કયો એનાયન છે એ પોસિબલ છે. એટલે ફોર એક્ઝામ્પલ એમોનિયાની સ્મેલ આવતી હોય કે એસિડિક આયન છે, કાર્બોનેટ આયન છે, તો એ બધા આપણને અને હીટિંગ કરવાથી એફરવેસન્સ છે એ આપણને મળતા હોય. સ્લાઇટલી હીટિંગ આપી અને એફરવેસન્સ છે એ ચેક કરવાના છે. આપણને કોઈ પણ પ્રકારના એફરવેસન્સ છે એની અંદર નથી મળતા. એટલે કાર્બોનેટ છે કોઈ પર્ટિક્યુલર સ્મેલ નથી આપણને આવતી એમાં એટલે એના ઉપરથી એસિટેટ આયન કે S-2 આયન સલ્ફાઇડ આયન છે એ એબ્સન્ટ છે એ ક્લિયર થાય છે. અહીંયા આગળ નેક્સ્ટ ટેસ્ટ છે એ કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે છે. એ પણ બરાબર ચેક કરી લઈએ. આ બંને ટેસ્ટ છે એ પ્રોપર વેમાં કરવી જરૂરી છે. અહીંયા મિસગાઈડ ન થતા આપણને કોઈ એફરવેસન્સ કે એવું નથી મળ્યું. સબસ્ટન્સ છે એ થોડો વધારે હતો એટલે કોન્સન્ટ્રેટેડ H2SO4 ની અંદર પ્રોપરલી ડિઝોલ્વ નથી થયો. અહીંયા કોઈ નેગેટિવ આયન છે એ ક્લિયર થતો નથી કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે. આપણે ગેસ ઇવોલ્વ થાય છે એ ચેક કરવાનું છે અને એ કોઈ આપણને ગેસ છે એ નથી મળતો કે આની તમે NH4OH સાથેના આનાથી વ્હાઇટ ફ્યુમ્સ છે એ આપણને મળતા હોય.
Cl માઇનસ છે એ એબ્સન્ટ છે, બરાબર. ઓકે, નેક્સ્ટ ટેસ્ટ આપણે ચેક કરીએ હવે. તો એના માટે આપણે સોલ્યુશન છે લેવાનું છે, ડાયરેક્ટ સોલ્યુશન. aqueous સોલ્યુશન લીધું અને એની અંદર BaCl2 છે એ એડ કરવાનો. બેરિયમ ક્લોરાઇડ. જો સલ્ફેટ આયન પ્રેઝન્ટ હશે તો આ રીતે SO4 - 2 ના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ છે એ આપણે મળશે BaCl2 સાથે. BaCl2 સાથેના વ્હાઇટ પ્રેસિપિટેટ્સથી સલ્ફેટ આયન પ્રેઝન્ટ છે એ કન્ફર્મ થાય છે. એટલે SO4 - 2 આયન છે એ પ્રેઝન્ટ છે અને SO4 - 2 આયન છે એની કન્ફર્મેશન ટેસ્ટ પણ BaCl2 સાથે છે. BaCl2 સાથે રિએક્શનથી BaSO4 છે એના પ્રેસિપિટેટ્સ છે એ આપણને મળશે. ઓકે, એટલે SO4 - 2 એનાયન છે એ કન્ફર્મ થયો. હવે પોઝિટિવ આયન આપણે ચેક કરવાનું રહ્યો, કયો પ્રેઝન્ટ છે, અને એના માટે આપણે નોર્મલી ગ્રુપ ટેસ્ટ થ્રુ જઈએ છીએ. ગ્રુપ ટેસ્ટ છે આપણે એક પછી એક જોતા જઈએ. તો ગ્રુપ ટેસ્ટની અંદર કેટાયન જે પ્રેઝન્ટ હોય એના માટેની ગ્રુપ ટેસ્ટ છે. ગ્રુપ 1, ગ્રુપ 2, ગ્રુપ 3 એમ જઈ શકીએ, અથવા તો અહીંયા આગળ આપણને જે પ્રકારે આપેલું છે તો એમાં 0 ગ્રુપ માટે NaOH ના ડાયલ્યુટ સોલ્યુશન સાથે એને હીટિંગ આપવાનું છે. NaOH સાથે સ્મેલ ચેક કરવાની છે. એમોનિયાની સ્મેલ આવતી હોય તો NH4+ આયન છે એ પ્રેઝન્ટ કહેવાય. પણ અહીંયા આગળ આવી કોઈ સ્મેલ છે એ આવતી નથી. એમોનિયાની સ્મેલ જે છે એ યુરિનની જે સ્મેલ હોય એ ટિપિકલી ટાઈપની સ્મેલ હોય. એટલે અહીંયા આગળ કોઈ એવી સ્મેલ છે એ નથી. એટલે ગ્રુપ 0 છે એ એબ્સન્ટ છે, NH4+ આયન એબ્સન્ટ છે એમ પણ કહી શકીએ. નેક્સ્ટ ટેસ્ટ છે એ ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ aqueous of 4 છે. HCl નું સોલ્યુશન. જો આમાં પ્રેસિપિટેટ્સ મળે તો Pb+2 આયન પ્રેઝન્ટ હોય, પણ અહીંયા પ્રેસિપિટેટ્સ નથી મળતા. ધેટ મીન્સ કે ગ્રુપ 1 એબ્સન્ટ છે, Pb+2 આયન એબ્સન્ટ છે. આમાં ને આમાં ગ્રુપ 2 ની ટેસ્ટ થઈ જશે, કારણ કે ગ્રુપ 2 ની ટેસ્ટ એટલે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ H2S વોટર. તો આ H2S વોટર એડ કરીએ તો અહીંયા આગળ આપણને જે પ્રેસિપિટેટ્સ મળે છે, તો પ્રેસિપિટેટ્સના અહીંયા આગળ કલર છે એ ઇમ્પોર્ટન્ટ છે. આપણને જે કલર મળે છે એ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ આપણને મળ્યા છે. એકચ્યુઅલી જે મળવા જોઈએ એ આઈધર યલો પ્રેસિપિટેટ્સ ઓર બ્લેક પ્રેસિપિટેટ્સ મળવા જોઈએ તો ગ્રુપ 2 પ્રેઝન્ટ ગણે. એટલે અહીંયા આગળ આપણે આ જે પ્રેસિપિટેટ્સ મળ્યા છે એને ઇગ્નોર કરીને આગળ વધીશું.
એટલે ગ્રુપ 2 એબ્સન્ટ છે. નેક્સ્ટ ટેસ્ટ જોઈએ તો ઓરિજિનલ સોલ્યુશન પ્લસ 2-3 ડ્રોપ્સ original solution 2-3 drops concentrated HNO3 plus heating. અહીંયા concentrated HNO3 લઈ અને હીટિંગ કરવાનું રીઝન એ છે કે આ ગ્રુપની અંદર Fe+3 ની ટેસ્ટ છે એ આપણને મળે. Fe+2 સપોઝ કે પ્રેઝન્ટ હોય તો Fe+2 નું HNO3 વડે ઓક્સિડેશન થઈ જશે અને Fe+3 બની જશે. એટલા માટે અહીંયા આપણે આ રીતે સહેજ હીટિંગ આપી અને ત્યાર પછી આપણે ફર્ધર પ્રોસેસ છે એ કરીશું. ઓકે, તો અહીંયા બીજા કોઈ ચેન્જીસ નથી. કોન્સન્ટ્રેટેડ HNO3 એઝ સચ ઉમેરવાનું બીજું કોઈ રીઝન નથી. If Fe+2 is present, it is converted into Fe+3 ion. Next છે 0.2 gram NH4Cl plus NH4OH solution in excess. તો અહીંયા NH4Cl જે છે એ 0.2 gram NH4Cl છે. એના ઓપ્શનમાં તમે NH4Cl નું સોલ્યુશન છે એ યુઝ કરી શકો. એટલે NH4Cl નું સોલ્યુશન લઈ લઈએ. અને ત્યાર પછી આપણે NH4OH એડ કરી. તો અહીંયા આપણને કોઈ પણ પ્રકારના પ્રેસિપિટેટ્સ છે એ નથી મળતા. ધેટ શોઝ કે ગ્રુપ 3 છે એ એબ્સન્ટ છે. Fe+3 or Al+3 is absent. નેક્સ્ટ ટેસ્ટ છે એની અંદર ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ NH4OH. હવે બોલો HNO3 ને હીટિંગ વાળું નીકળી ગયું છે એટલે આના માટે આપણે આ સોલ્યુશન છે એને સિંકમાં NH4Cl નોર્મલી આ બધા સોલ્યુશન છે ઇક્વલ એમાઉન્ટમાં એડ કરવાના હોય. એટલે ઓરિજિનલ સોલ્યુશન જેટલું લીધું હોય એપ્રોક્સ એના જેટલું સોલ્યુશન લઈ અને ક્યાંક લખ્યું હોય તો એક્સેસ એમાઉન્ટમાં લેવાનું. NH4OH અને પછી એમોનિયમ કાર્બોનેટ NH4 twice CO3 છે એડ કરવાનું છે. તો અહીંયા એમોનિયમ કાર્બોનેટ એડ કરવાથી આપણને પાછા પ્રેસિપિટેટ્સ છે એ મળી જાય છે. ધેટ મીન્સ કે ગ્રુપ 4 છે એ પ્રેઝન્ટ છે. તો આપણને પ્રેસિપિટેટ્સ છે બહુ ક્લિયર મળી જાય છે. ધેટ મીન્સ કે ગ્રુપ 4 પ્રેઝન્ટ છે. અને સોરી ઇટ ઇઝ ગ્રુપ 4. તો ગ્રુપ 4 ની અંદર કયા આયન્સ છે એ જોવાના રહે આપણે કે ગ્રુપ 4 માં કયા આયન્સ આવશે. તો ગ્રુપ 4 માં ઝિંક +2, Mn+2, નિકલ +2 કે કોબાલ્ટ +2 આયન્સ છે એની પોસિબિલિટી ગણાય. પણ મોસ્ટલી એમાં આ જે વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ્સ છે તો વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ્સ છે એ ઝિંક +2 ના છે. એટલે ઝિંક +2 છે એમ કન્ફર્મ થાય. ફર્ધર આપણે ઝિંક +2 ની પાછી એક કન્ફર્મ ટેસ્ટ કરી નાખીએ એટલે એ વધારે ક્લિયર થઈ જાય કે અહીંયા ઝિંક +2 આયન જે છે એ જ પ્રેઝન્ટ છે.
અહીંયા બહુ ઇઝી, સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર આપણને જે ઇનિશિયલી NaOH એડ કર્યું હતું ત્યારે આપણને જે વ્હાઇટ પ્રેસિપિટેટ્સ મળ્યા એ ઝિંક હાઇડ્રોક્સાઇડના Zn+2 છે ને NaOH એડ કરીએ એટલે આ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ મળે. અને પછી આગળ આની ફર્ધર કન્ફર્મેશન ટેસ્ટ શું તો કે વધારે NaOH લ્યો તો તમે જોઈ શકો કે આ જે પ્રેસિપિટેટ્સ છે એ ડિઝોલ્વ થતા જાય છે. આ પ્રેસિપિટેટ્સ છે મોર એક્સેસ NaOH ની અંદર એ ડિઝોલ્વ થઈ જશે. એટલે એ ટેસ્ટ માટે એવું કરવાનું કે આ અમાઉન્ટ છે એ ઘટાડી દેવાનું. Now you can see કે એમાં ડિઝોલ્વ થઈ ગયા છે પ્યોર એકદમ પ્રેસિપિટેટ્સ હતા એ થોડા દેખાય છે પણ એક્સેસ અમાઉન્ટની જરૂર પડે. પણ આપણને આઈડિયા આવી જવો જોઈએ કે પહેલાં જે પ્રેસિપિટેટ્સ હતા અને અત્યારે જે પ્રેસિપિટેટ્સ છે એનું કમ્પેરિઝનથી ખ્યાલ આવી જાય કે ડિઝોલ્વ થઈ જાય છે. અને એમાં ફર્ધર ટેસ્ટ છે એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વડે આને ન્યુટ્રલાઇઝ કરી અને એમાં પોટેશિયમ ફેરોસાયનાઇડને એડ કરવાનું છે. ઓકે, આપણે અહીંયા નેક્સ્ટ ઝિંક+2 છે એની કન્ફર્મેશન ટેસ્ટ માટે જે પ્રેસિપિટેટ્સ મળ્યા હતા એ પ્રેસિપિટેટ્સ છે એને HCl ની અંદર HCl એડ કરી અને એને હીટિંગ આપીએ, ગરમ કરીએ અને એને ડિઝોલ્વ કરવાના છે. અને એ ડિઝોલ્વ કરશું એટલે આ રીતના આપણને સોલ્યુશન છે એ મળશે. અને એના બે પાર્ટ કરવાના છે. એ બે પાર્ટ કરીએ એટલે એ બે પાર્ટની અંદર અહીંયા આગળ NaOH તો અહીંયા NaOH ની અંદર થોડા પ્રેસિપિટેટ્સ દેખાશે અને થોડું વધારે એડ કરીએ તો આ રીતે પ્રેસિપિટેટ્સ છે પહેલા જોવા મળશે અને ત્યાર પછી એ NaOH ની અંદર ડિઝોલ્વ થઈ જાય છે. હવે તમે જોઈ શકો કે પ્રેસિપિટેટ્સ છે ડિઝોલ્વ થઈ ગયા છે. આમાં આપણને જોવા મળશે. બરાબર, તો આ રીતે આપણને ઝિંક+2 કન્ફર્મેશન ટેસ્ટ છે એ મળશે. અને એનો જે બીજો પાર્ટ હતો એટલે આ આપણે બીજો પાર્ટ લઈ લઈએ અને એ બીજા પાર્ટની અંદર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપણે HCl એમાં એડ કરેલું હતું એટલે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરવાનો છે. અને ત્યાર પછી પોટેશિયમ ફેરોસાયનાઇડ એટલે K4FeCl6 છે એ એડ કરીએ તો અહીંયા આગળ આ ટાઈપના વાદળી જેવા બ્લુઇશ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ છે એ આપણને જોવા મળશે. અહીંયા ઝિંક+2 છે એની ટેસ્ટ કન્ફર્મ થાય છે એટલે કેટાયન તરીકે આપણને ઝિંક+2 મળ્યો અને એનાયન તરીકે SO4 - 2 મળે છે. એ ઓવરઓલ સબસ્ટન્સ છે એ ZnSO4 છે એમ કન્ફર્મ થાય. ક્લિયર છે? ગ્રુપ વાઇઝ ટેસ્ટ કરતા જવાની છે. એનાથી આપણને ગ્રુપ મળશે પર્ટિક્યુલર અને એ પર્ટિક્યુલર ગ્રુપની અંદર કયો કેટાયન પ્રેઝન્ટ છે એ રીતે આપણે પોઝિટિવ આયન છે ફાઇન્ડ કરી શકીએ.
અને નેગેટિવ આયનની જે કંઈ ટેસ્ટ છે એમાં નેગેટિવ આયન છે એ આપણને